કંકોડાનું શાક બનાવવાનું આજે. હવે આપણે કંકોડા કાપવી અને રેડી થઈ જાય. આ કંકોડા હે, આ એના મરી મસાલા તૈયાર, અને આ દેશી કારેલા હે, જે દેશી આવે જંગલમાં આપણે રેડી કીધું હે. વઘારવાની તૈયારી એકદમ દેશી. એકદમ દેશી સબ્જી આપણા કેર વાળેલા. આપણે જલ્દી હા થોડું કલર, જીરું, મરચું દાણા, થોડો ગરમ મસાલા દાણા. મસ્ત દેશીની સ્મેલ આજે આજ ખાવા મળશે. જેવું લાગે કકોડા. આપણે કણક બહ કરે કકોડો કે એમ કે નહીં, આજે સારો કકોડો મળશે. હા દોસ્તો, જો આપણે ડુગરાવાળી દેશી થાળી તૈયાર થાય છે. કકોડા રેડી, ફર્સ્ટ ક્લાસ. અને બસ હવે જમી લેવાનું ખરું. કેવા છે? મજા છે ને? દેશી કકોડો બનાવજે ને. બરાબર છે. દર વખતે લોકો કે કરેલા કંઈક વાત સાથે એટલે સામેવાળા એમ કે કકોડો તું રહેવા દીજે યાર, એટલે સારો કકોડો ખાવો યાર તો એમ ઈચ્છા થઈ ગઈ. હા, મસ્તી કરો વાલા, મજા આવી જાય. ચલો હેડો. હા દોસ્તારો, જો આપણે ડીશ તૈયાર થાય છે કકોડા વાળી. ફર્સ્ટ ક્લાસ કકોડો બની જાય એકદમ દેશી ડુગરાવાળા આપણે. અને બસ એવા ખાવાની તૈયારી. મસ્ત રીતે જમી લે. તમાથી પણ એવા ખાતા હે, આખે ખોજવા જતા હે, ધ્યાન રાખીને જોજો કે જડમાં બળમાં પહેતા નહીં પાછા. જોઈને કકોડો બની જાઓ. એ હાર હેડો, હું જમી લીધા, ભૂખ લાગી જાય.